કોંગ્રેસના પ્રતિનિધિઓ પણ એફિડેવિટ હોય છે. આરોગ્ય મંત્રી શ્રીએ એફિડેવિટ કરીને પોતાની આવકના સ્ત્રોત ઋષિભાઈ બતાવ્યા છે. એ કોઈ ચોરી નથી. એટલે આવી વાતો કરીને પ્રજાની સમક્ષ જૂઠાણા ફેલાવવાનું કામ એ મહેરબાનીને કોંગ્રેસે નહીં કરવું જોઈએ. ફાઇનાન્શિયલી ડિસિપ્લિનની વાત મેં આપની સમક્ષ કરી છે. કોંગ્રેસે ઓવરડ્રાફ્ટ લેવો પડ્યો તો, ધાર્મિક ટ્રસ્ટમાંથી લેવો પડ્યો તો, કેટલાક બોન્ડ બહાર કાઢવા પડ્યા હતા. બધા સ્થિતિમાંથી રાજ્યની સરકાર એક ફાઇનાન્શિયલી ડિસિપ્લિનમાં દેશમાં ચણમાં આવે છે ત્યારે આ પ્રકારની વાતો કરીને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે. આરોગ્ય મંત્રીશ્રીએ એ પોતાનું એફિડેવિટ ચોકતા જે કહેતા હશે તો સાચું હશે તો દર્શાવ્યું છે કે મારી આવકના સ્ત્રોત છે, મારી આવક છે. એના આધાર પર અન્ય વહીવટી તંત્રને લઈ જવું એ યોગ્ય નથી. આદરણીય આરોગ્ય મંત્રીશ્રીએ પોતાની વાત અને પોતાની બાબતો કે જે હકીકતો છે એ ચૂંટીબંધ બતાવી છે. વિપક્ષના આગેવાન એમને હું જણાવવા માંગુ છું કે માત્ર વાત કરી અને હંમેશા આક્ષેપ કરતી હોય છે કોંગ્રેસ. ત્યારે કેટલીક ભરતી બાબતમાં એમણે વાત કરી છે. 86 જગ્યા ભરાયેલી છે, 27 હમણાં જાન્યુઆરીમાં જ ભરાઈ છે. 6 નવી કોલેજો વરાછા, લિંબાયત, બગસરા, સંતાનપુર, પાલિતાણા અને જસદણ મુકામે 22 ની અંદર મંજૂર થઈ છે સરકારી કોલેજ. અને 5 જેટલા પ્રવાહ એ પણ 22-23 માં જ મંજૂર થયા છે. તો સ્વાભાવિક છે કે એની પણ 66 જેટલી જગ્યાઓ એ ઊભી થઈ છે. કોઈ પણ ભરતીની પ્રક્રિયાના એક નિયમો હોય છે. કોંગ્રેસ છેલ્લા 3 દાયકાથી સરકારમાં નથી એટલે કદાચ એ નીતિ નિયમ ભૂલી ગયા હોય, પણ રાજ્યની સરકાર પ્રામાણિકતાથી આ ભરતી કરી રહી છે. નવી 150 ની પણ મંજૂરી 21-22 માં મળી હતી. આખું રોસ્ટર હોય છે. એ રોસ્ટર તપાસીને ઓકે કરવાનું હોય છે. એને પ્રમાણિત કરવાનું કામ એ પણ ચાલી રહ્યું છે. ત્યારે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગમાં પ્રામાણિક પણ કેટલાક રોસ્ટર થઈ ગયા છે. કારણ કે અલગ અલગ પ્રકારના ભારત સરકારના પણ નિયમો છે, અલગ અલગ કોર્ટની પણ ગાઈડલાઈનો છે. એ દિવ્યાંગતાથી માંડીને અનેક રિઝર્વેશનો એ પણ એમાં હોય છે. એટલે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગમાં આ મોકલવામાં આવે છે. પ્રક્રિયાનો ભાગ કશું સરકાર મોડું કરવા માંગતી નથી. જ્યાં પણ જરૂર છે ત્યાં પ્રોફેસરો અન્ય રીતે પણ પૂરા પાડીને એ ભણતર કાર્ય કરી રહી છે. પછી જીપીએસસી માં જઈએ, ઘણા જીપીએસસી માં જશે, પછી એમની ભરતી એ ખૂબ ઝડપથી થશે. એ આપણો નોલેજેબલ અમારા સાથી કોંગ્રેસના છે, પણ માત્ર રાજકીય રીતે વાત કરી રહ્યા છે. ત્યારે પોલિટેકનિકલી પણ વાત કરી છે. રિસ્ટ્રક્ચરિંગનું કામ એ ભૂપેન્દ્રભાઈની સરકારમાં થયું છે. પોલિટેકનિકલમાં કોઈ જગ્યાએ કોઈ શાખામાં વિદ્યાર્થી ન હોય પણ પ્રોફેસર હોય. હવે એક બાજુ એનો ઇન્ટેકમાં કોઈ કોલેજમાં વધારે હોય તો એ રિસ્ટ્રક્ચર કરવાનું કામ એ પણ રાજ્યની સરકારે વર્ગ 2 માં રિસ્ટ્રક્ચર કરવાથી લગભગ સરભર થઈ ગયું છે, સરપ્લસ થશે. એટલે આમાં ભરતીની આવશ્યકતા નથી. રાજ્યની નાણાંની પણ ચિંતા એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. અને અલગ અલગ પ્રકારે એમનાથી એડમિશનો પણ વધ્યા છે. વર્ગ 1 આચાર્યની ભરતીના નિયમો, દરેક ભરતીના નિયમો હોય છે અને ચેલેન્જ થતું હોય છે કોર્ટની અંદર. એટલે સરકાર એ બધી જ પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહી છે અને નિયમો આરારદેતર કરવાનું કામ એ હાલમાં શરૂ છે. જીએટીમાં એ થઈ હતી. વર્ગ 1 ની પણ ભરતી એટલે આચાર્યની ભરતી એ પણ કરવામાં આવશે. વર્ગ 3 માંગણા પત્રક વિભાગ ખાતે મોકલી આપવામાં આવ્યું છે. એટલે દિવ્યાંગતા મેં હમણાં વાત કરી એ દિવ્યાંગતા નક્કી થયેથી ઝડપથી આ ભરાશે. આ તમામ પ્રક્રિયાઓ નિયમાનુસાર, કારણ કે સરકાર જે નીતિ નિયમથી ચાલતી હોય છે એ પ્રમાણે કામ એ કરી રહી છે. માનનીય અમારા સાથી અમિતભાઈ વાત કરી છે ત્યારે મારે કહેવું છે કે તમારી સરકાર વખતે ઓવરડ્રાફ્ટ લેવાની જરૂર પડી હતી. ફાઇનાન્શિયલી ડિસિપ્લિન એ ગુજરાત આપણો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી
ફાઇનાન્શિયલી ડિસિપ્લિન ધરાવતું રાજ્ય સમગ્ર દેશમાં 3 રાજ્ય છે, એમાંનું એક રાજ્ય ગુજરાત છે. આમનું નથી થતું. આદરણીય નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમાંથી ધીરે ધીરે કરીને આજે આપણે માની મંત્રી શ્રી કનુભાઈ પણ જવાબ આપ્યો છે. કોઈ પણ વિકાસ માટે મૂડી ખર્ચ કરવો જરૂરી હોય છે કોઈ પણ રાજ્ય માટે. હું કોંગ્રેસના આગેવાનને પૂછવા માંગુ છું અમિતભાઈ, તમારા જે રાજ્યો છે ત્યાં તમારી સરકારો છે, તમારા સાથી પક્ષોની સરકારો છે, ત્યાં ખૂબ ખરાબ સ્થિતિ છે. ગુજરાત જેવી સ્થિતિ નથી. ફાઇનાન્શિયલી ડિસિપ્લિનથી ઓવર જઈને એને દેવા કર્યા. જ્યારે વિકાસ માટે મૂડી ખર્ચ કરવો એ આવક જાવકના હિસાબમાં સારું ગણાય છે. એટલે મૂડી ખર્ચના ખાતે રાજ્યનો વિકાસ એ રૂંધાઈને અને વિકાસની ગતિ વધે, આવકના સ્ત્રોત પણ એટલા વધે, એ પ્રકારનું આખું ફાઇનાન્શિયલી શિસ્ત એના પગલા પણ લેવાના. મને આપને જણાવું કે રાજ્યમાં ઘરગથ્થુ ઉત્પાદનના પ્રમાણમાં દેવું 27.1% થી નીચે રહેવું જોઈએ. આ ફાઇનાન્શિયલ ડિસિપ્લિનની એક લિમિટ છે. 23-24 માં સુધારેલા અંદાજમાં 15.24 એટલે કે ઘટ્યું છે અને નાણાકીય વર્ષ 24-25 માં 15.27 સૂચવવામાં આવ્યું. આપણે લઈ શકીએ છીએ વધારે દેવું. અન્ય રાજ્યો એમની લિમિટથી ઉપર પણ લે છે, એટલે દેવાયા રાજ્યો પણ ભવિષ્યમાં થવાની સંભાવનાઓ છે. જ્યારે આપણું ગુજરાત રાજ્ય એ નાણાકીય શિસ્તમાં ચાલે છે અને એના માટે આ પ્રકારે આપણે ધીરે ધીરે કરીને આપણી આવકમાં વધારો કર્યો છે. મને એક વાત કહેવાનું મન થશે. 2004-5 મહેસૂલી આવકના પ્રમાણમાં વ્યાજનો ખર્ચ એ 26.82 હતો, જેમાં રાજ્ય સરકારે કુશળ નાણાકીય વ્યવસ્થાપન બનાવ્યું. આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ રાજ્યના મુખ્યમંત્રી પ્રજાને બનાવ્યા અને 23-24 માં સુધારેલા અંદાજ મુજબ 11.68% અને 24-25 માં માત્ર 11.80% સીમિત રહેવાનો અંદાજ છે. મને અમિતભાઈને કહેવા માંગુ છું, અન્ય રાજ્યના આંકડા હું જે બોલ્યો છું એ આપ રાજ્યની જનતાને જણાવો. માત્ર રાજ્યની જનતાને ગેરમાર્ગે દોરીને આપણી સરકારોમાં બોન્ડ લેવા પડ્યા હતા, વિકાસ તો નહોતો થતો. ઓવરડ્રાફ્ટ લેવા પડ્યા હતા, એ પણ ધાર્મિક સંસ્થાઓને ઓવરડ્રાફ્ટ. આ સ્થિતિમાં કોંગ્રેસે રાજ્ય ચલાવ્યું છે. આજે ખૂબ સારી રીતે રાજ્ય એ ચાલી રહ્યું છે. ત્યારે આ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન એના નીતિ નિયમો જાળવીને એટલે રાજ્યની જનતાને કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. ઉલટાના એવોર્ડ મળ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા. નાણાકીય શિસ્તના રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર એ એવોર્ડો અન્ય કોંગ્રેસના રાજ્યમાં નથી મળ્યા. આપણા ફાઇનાન્શિયલ ડિસિપ્લિન સાથે ચાલતું સ્ટેટ છે. ત્યારે મને કહેતા આનંદ છે કે દેશના 3 રાજ્યમાં આપણું ગુજરાત આવે છે. એટલે ગેરમાર્ગે દોરવાનું મહેરબાની કરીને બંધ કરે. કમળો હોય એમને પીળું દેખાતું હોય કદાચ, પણ રાજ્યનું નાણાકીય વ્યવસ્થાપન એ રાજ્યની સરકારની જવાબદારી છે. રાજ્યની જનતાના ટ્રસ્ટી છીએ. આ ટ્રસ્ટીશીપમાંથી ક્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભાજપની સરકાર પાછી પડશે ને એની પણ રાજ્યની જનતાને હું જણાવું છું ને વિકાસની નવી ઊંચાઈ એ પણ સર કરીશું. સાવજની પણ વાત કરી છે. અધૂરી માહિતી અને ગેરમાર્ગે દોરવાનું કામ કોંગ્રેસ મહેરબાની કરીને બંધ કરે. એમનો અધિકાર છે વાત કરવાનો, પણ સંપૂર્ણ માહિતી સાથે સરકારને ધ્યાન દોરવું હોય તો દોરી શકે છે. પણ હું જે એમણે વાત કરી છે એમાં 238 જેટલા સિંહો, 209+29 એ પ્રકારે સિંહોની વાત એ છે. એમાં 0 થી 1 એ સાવ નાના જે બાળ સિંહ હોય છે એ 112. સિંહણ અને સિંહ એ જાતે બાળપણ એટેક કરે, સિંહણ એનું રક્ષણ કરે, સિંહ એટેક કરતા હોય છે અને એમાં પણ મૃત્યુ થતા હોય છે. એટલે એ સ્વાભાવિક કુદરતી પ્રક્રિયા છે. સિંહણ ક્યારેક ધ્યાન ન રહે તો એટેકમાં એ બાળ મૃત્યુ થાય છે અને એમની સામે ઉમેરો પણ એટલો થાય છે. સર્વાઈવલ ઓફ ધ ફિટનેસ એવું કહેવાય છે. 112 209 પૈકી 112 બાળ સિંહ છે. વય મર્યાદાના કારણે લગભગ 15 વર્ષથી વધારે સિંહ જીવી શકતું નથી. એમના કારણે ડેથ થાય છે. એટલે 22 માં 21 નર અને 23 માં 25 નર એ વયના કારણે મૃત્યુ પામ્યા છે. દર વર્ષે મને કહેતા આનંદ થાય છે એની સામે જે વધારો થાય છે, એક સિંહણ એ 4-5 બચ્ચા મૂકે
અને એક બે મૂકે, એમાં તંદુરસ્ત હોય એક ટકે છે, તંદુરસ્ત નથી હોતા એ ટકતા નથી. આ એક પ્રકૃતિ છે જે કુદરતે આપી છે. એ બધી બાબતોને ધ્યાનમાં લઈને આ સિંહોના મૃત્યુની વાતો આપણે કરી રહ્યો છું. દર વર્ષે 5% ઉમેરો થાય છે, દર 5 વર્ષેની ગણતરી થાય છે. એટલે હવે છેલ્લા જે 5 વર્ષમાં ગણતરી થઈ એમાં 28% નો વધારો થયો હતો. એ 674 જે જીવિત સિંહો છે એમાં આપણા અંદાજ 25% વધશે, 5 વર્ષ પૂરા થશે એટલે ગણતરી થશે. જે જીવંત સિંહો છે એ 842 થવા જશે. એટલે સિંહોની સંખ્યામાં વધારો થયો છે, પણ જે કુદરતી પ્રક્રિયાઓ છે અને એના જે બાબતો છે એને લઈને આ આંકડાઓ જે કદાચ દેખાતા હશે, પણ આખી હકીકતો મેં આપની સમક્ષ મૂકી છે. આદરણીય અમારા બીજા પણ કોંગ્રેસના સાથીએ આપની સમક્ષ એક એમપી યુનિવર્સિટીની વાત મૂકી છે. જ્યારે કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટી ને મંજૂરી મળતી હોય છે ત્યારે એની કમિટી તમામ પ્રકારનો અભ્યાસ કરતી હોય છે. જે તે વખતે એ કમિટીએ તમામ પ્રકારનો અભ્યાસ કરીને એમાં જે સ્ટેટમેન્ટ હોય છે આર્થિક 3 વર્ષના એ પણ માંગ્યા હોય છે, અને એના આધાર ઉપર એ જે તે વખતે કદાચ એ બેંકમાં જપ્ત એમની મિલકતો નહીં થઈ હોય, પછી એમની પરિસ્થિતિ એવી થઈ છે પણ એમની માન્યતા સ્થગિત કરેલી છે. કારણ કે એમણે જે એન્ડોમેન્ટ ફંડ ભરવાનું હોય છે, રાજ્યની સરકારે કાયદા અને નીતિ નિયમથી ચાલે છે, એ પૈસા ભર્યા નહીં એટલે સરકારે મંજૂરી આપી નથી. એટલે માત્ર ગેરમાર્ગે દોરવાની, કારણ કે તમામ પ્રક્રિયાઓ પૂરા થયેથી એ યુનિવર્સિટીને માન્યતા મળતી હોય છે, એટલે માન્યતા સ્થગિત થયેલી છે. નિયમ પ્રમાણે કર્યું છે એટલે સરકારની આગમચેતીના ભાગ રૂપે આ હજી પણ એમને મંજૂરી મળી નથી. લેટર ઓફ ઇન્ટેન્ટમાં જે પૈસા ભરવાના આવે પણ ભર્યા નથી, એટલે રાજ્ય સરકારે મંજૂરી આપેલ નથી, સ્થગિત થયેલી છે. બીજી વાત એમણે કરી છે કે કેટલીક તપાસો, ભરતી પ્રક્રિયાઓ, હું આપ સૌને જણાવું કે આમાં પણ આ તો પ્રોફેસર છે અમારા સાથી કિરીટભાઈ, પણ પોલિટિકલ માત્ર વાત કરવાના બદલે સાથમાં જો હકીકત મૂકી હોત તો છેલ્લા 2 વર્ષની એને તપાસની વાત કરી. 31 જેટલા તપાસ, પ્રાઇમરી તપાસ, કારણ કે કોઈ પણ વિભાગમાં કોઈ પણ વ્યક્તિ પત્ર લખતો હોય છે તો પ્રાઇમરી બેઝ ઉપર તપાસ થતી હોય છે, ન્યાયિક પ્રક્રિયા હોય છે, એમને પણ એમની તક આપવાની હોય છે. એ અહેવાલ આવ્યા બાદ એ તપાસ સમિતિ બને. તપાસ, પ્રાઇમરી તપાસ અને તપાસ સમિતિ, આ બંનેમાં ફરક છે. અહેવાલમાં તથ્યતા લાગે તો એની તપાસ સમિતિ રાજ્ય સરકાર મૂકે અને તપાસ સમિતિના આધાર ઉપર એ અહેવાલ રજૂ થાય અને એ પછી એમના ઉપર નિયમ મુજબ પૂરતી તકો આપીને જેનાથી કોર્ટમાં પણ ન ફાવે એ પ્રમાણે ન્યાયના સિદ્ધાંત પ્રમાણે એ રાજ્ય સરકાર કામ કરે છે. એટલે જેટલી અરજી થાય, તપાસ થતી હોય એટલે ભરતી ખોટી થઈ, આ પ્રકારની વાત કરવી પણ યોગ્ય નથી. 31 માંથી 5 માં અહેવાલ મળી ગયો જે જાન્યુઆરીમાં જ મળ્યો છે અને એને સરકારમાં સબમિટ કર્યો છે. આગામી સમયમાં એની કાર્યવાહી થઈને જે કંઈ કરવાનું ઘટે, ખોટી પ્રક્રિયા થઈ હોય તો રાજ્યની સરકાર એ બધું જ કરશે. પણ મેં બધો એક વાર કહું છું કે પત્ર લખી નાખે ખોટી ભરતી થઈ છે તો એના આધાર ઉપર ક્યારેય ખોટી ભરતીનો નિર્ણય સરકાર કરી શકે નહીં. એની પૂરતી તકો એ પણ આપવાની હોય છે, આપી છે. એટલે એ પણ ગેરમાર્ગે દોરવાનું નિવેદન એ અમારા સાથીનું છે. આપણા ધારાસભ્ય આ પાર્ટીના એમણે માત્ર પોલિટિકલ આપણી સમક્ષ વાત કરી છે. ત્યારે માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશમાં જિલ્લા વાઇઝ મેડિકલ કોલેજ, મિત્રો સમજો, રાજ્યની જનતાને જવાબ માંગુ ક્યારે ન થયો એવો ભૂતપૂર્વ કામ કે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં અને રાજ્યમાં થયું છે. બોટાદની પણ વાત થઈ છે, માનનીય આરોગ્ય મંત્રીએ વિધાનસભામાં જવાબ આપ્યો છે, પણ અહીંયા આપની સમક્ષ વાત કરી છે. ત્યારે મેડિકલ સીટો વધી છે, ટકાવારી ઓછી હોય તો ફોરેન ભણવા તમારા મારા બાળકોને જવું પડતું હોય છે. એમના બદલે સીટો વધી એટલે સ્થાનિક અને ભરતીની જે પ્રક્રિયા છે, એટલે એડમિશન પ્રક્રિયા છે, એ તો એક કમિટી સ્ટેટની છે એ પ્રમાણેની એની આખી પ્રક્રિયામાં એને એડમિશન મળતું હોય છે.